ભક્તિ વિના કરી દીધી. અશ્વિનભાઈ ખૂબ સુંદર આશીર્વાદ આપ્યા. કોઈ કહે જ નહીં કે આટલું મોટું ઓપરેશન કરીને કેટલું સહજ સરળતાથી સરળ વાતો કરી. યોગી મહારાજે આ ચમત્કાર કર્યો. આ છોકરાઓ જે કાર્યક્રમ કર્યા એવા કાર્યક્રમ બાપા એના પાસે કરાય ના હેતમાં તરબોળ કરીને એમના કામમાં જોડી દીધા. આપણે કરવાનું આ જ છે, કશું છોડવાનું નથી. ભગવાનના થઈને રહેવું છે ને ભગવાનના કાર્યને વહેતું રાખવા આપણું જે કંઈ છે વાપરવું. અશ્વિનભાઈ વાત કરી ત્રણ ભક્તોની. ત્રણેય જગતભાઈ આપણે ભારત ખાતે સામાન્ય માણસ નથી. બહુ મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, ખૂબ ભણેલા. વિલે પાર્લે એજ્યુકેશન સોસાયટી ખૂબ મોટું એજ્યુકેશનલ કોમ્પ્લેક્સ છે, એના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એના દાદાની માફક. એના દાદા પણ એવા ખૂણાક માણસ. એવા સતીશભાઈ એમની કોમ્યુનિટીના ખૂબ આ મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, ધંધા વેપારમાં અથવા ભણેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. એવા કડીવાલા સુરતના એ પણ એવા. આ સર્વ ભક્તો ભગવાનની ભક્તિમાં તરબોળ બન્યા તો દાસ ભાવે ભક્તિ કરતા થયા. જગતમાં દાસત્વ ભાવ આવો બહુ અઘરો છે માણસને. સ્વામિનારાયણ ભગવાને જે વિશેષતા બતાવી આપણા જીવનમાં ગુણાચાંદ સ્વામી સાથે લાવી કે ગમે એવા સાધુ ચમત્કારી બાવા બધા મળશે, ઐશ્વર્ય બધાના, પ્રતાપ બતાવનાર, રિદ્ધિ સિદ્ધિ આપનાર, સંકલ્પ જાણીને બોલનાર, અનંત ઐશ્વર્યયુક્ત સાધુ સંતો મળશે. પણ સાધુતાની શિરમોર જો કોઈ અદભુત ગુણ હોય તો દાસત્વ ભાવ. સમગ્ર વિશ્વનો માલિક થતા નાનામાં નાના માણસનો દાસ તેને વર્તે બહુ અઘરું છે. પણ માણસને તો ખિસ્સામાં 5-25 લાખ આવે તો અધર ચાલે. પૈસા મળે તો આખી દુનિયાનો બાદશાહ થઈ ગયો. સત્તા મળે તો એવું માને, થોડો જય વાળો થાય તો એવું માને. ઊંચા મળે. જેમ સાધુતા વધે આમ માણસ નમતો રહે, દાસ થાય. અને એમાં ગુણાચાંદ સ્વામી શ્રેષ્ઠ આદર્શ છે. સ્વામિનારાયણ ભગવાન વખતમાં હજારો સંતો હતા. ઐશ્વર્ય પ્રતાપ રિદ્ધિ સ્થિતિ તમે જો તો તમે એને ભગવાન જ કહો. ગોપાલ સ્વામી, વ્યાપાન સ્વામી, અદભુતાનંદ સ્વામી, વિવેક બધા જો સંતો. પણ સર્વમાં ગુણાતીત મારે રહેવાનું અક્ષરધામ છે મહારાજે કહ્યું. કારણ કે આનામાં વિશિષ્ટતા છે, વિશિષ્ટ ભાવ છે અને દાસત્વનો ભાવ. હું કાંઈ જ નથી, હું જે કહું છું મારા પ્રભુને લઈને છું. અને એવો દાસત્વ ભાવ વાળો સાધુમાં તમે જોડાશો તો એ સાધુ આપણને ભગવાનના ચરણાવીનો મોક્ષે ભગવાન સાથે જોડશે. મોટા ભાગના સાધુ પોતામાં જોડીને ફરતા હોય. જ્યારે ગુણાતીત અવસ્થાનો સાધુ સતત ભગવાનમાં જ રહેતો હોય, કારણ કે એનું જીવન ભગવાન છે. ગુણાચાંદ સ્વામી કેમ જેમ જળનું જીવન, માછલીનું જીવન જળ છે, અમારું જીવન ભગવાન છે. એક ક્ષણ માત્ર પ્રભુ વગર રહી નથી શકતા, કારણ કે અમારું સમગ્ર તંત્ર એને લઈ ચાલે છે. હવે પ્રભુ તરફનો અનન્ય દાસત્વ ભાવ એને લઈને એમની સાથે જે જોડાય એ સર્વને પ્રભુમાં જોડે છે. પ્રભુમાં ધકેલે, પ્રભુમાં રહેતા કરે. અને એવા સાધુ જયારે દાસત્વ ભાવ મળે તો જ દાસત્વ ભાવ આપવામાં આવે. નહીં તો માણસ નમતો નથી. સર્વને નમાવીને આનંદ માને, સર્વને આંસુ પાડીને આનંદ માને. પોતે કંઈક વિશેષ છે એનું પ્રદર્શન કરીને આનંદ માને. ત્યારે ગુણાતીત અવસ્થાના સાધુ યોગી મહારાજ તમે જુઓ, બાપા સાથે રહ્યા, ફર્યા, અનંત ઐશ્વર્યનો અનુભૂતિ કરી, પણ કદી કોઈ દિવસ બાપાએ દાસ ભાવ ન છોડ્યો, દાસત્વ ન છોડ્યો.
અને એ દાસત્વ ભાવના પ્રભાવથી સર્વ યુવાનો પ્રભુમાં જોડાઈને પ્રભુના કાર્યમાં સામેલ થયા.